સાયકલ કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી છે. કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી કરો ને તો ફેટ લોસ અને ફેટ બર્ન થાય જ. એમાં બી કેવું છે, ઇન જનરલ ઓવરઓલ થાય. તો પેટનું ટમી વધારો હોય તો ત્યાં મેક્સિમમ શક્યતા છે કે એ મેદસ્વતા ઓછી કરે જી. એનાથી, સાયકલથી. કરણભાઈ, કઈ રીતના બોડીના ફેટને રિડ્યુસ કરવાની અંદર સાયકલ કઈ રીતના મદદરૂપ થતી હોય? સાયકલ મદદરૂપ થાય છે, તમે એન્ડ્યોરન્સ રાઇડ કરી શકો છો. અગર તમારી એજ વધારે છે તો તમે એક નોર્મલ સ્પીડમાં તમે કન્ટિન્યુઅસ રાઇડ કરો, ભલે સ્પીડમાં ના કરો તો ચાલે, બટ તમારે ઓવરઓલ સાયકલિંગ કરવાથી બેનિફિટ મળે છે. પણ તમારે ફૂડ કંટ્રોલ તો હોવો જ જોઈએ. તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે કઈ વસ્તુ કેટલી ખાવી છે, તો જ તમને એનો બેનિફિટ તમારા બોડીમાં જે મેદસ્વીતાનું પ્રમાણ જે અમુક લોકોને હોય છે કે મારે ઓછું જ નથી થતું, એનું કારણ એ લોકોને ફૂડ હેબિટ એટલી હોતી જ નથી. એ લોકોને ખબર જ નથી હોતી કે મારે કેટલી વસ્તુ કઈ અને કેટલી ખાવી જોઈએ ઓવરઓલ. ટ્રુ.